નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો મિત્રો આપણે ડીએપી નાખવાનું ચાલુ કર્યું છે, ખાડો ખોદવાનું. બે સાઈડ ખાડા કરે છે અને આ ડીએપીની ડોલો પડી છે, ધીમે ધીમે નાખતા આવશે. આવે છોકરી અહીં જ ગઈ છે. આ ડબલા છે જો. હવે 3-4 લાઈનો રહી છે, આવી રીતે ખાડો કરીને નાખી દઈ છે. છેલ્લી લાઈન રહી છે ખોદવાની બાજુની, બાકી 3 લાઈનમાં બાકી છે. બધા ભગાવી દીધા છે, ક્લીન થઈ ગયા એકદમ. આવી રીતે ખાડા છે, જો ભાડું દેખાય છે ને બધી, જો ત્યાં મળશે થોડાક. આ જે માલ છે ને આ તો હવે થઈ ગયો મોટો, પછી ફ્લાવરિંગ આજે જે ખીલ્યા છે 2 દિવસ પહેલાં, આ બધા માલને અસર કરશે ડીએપી. બાકી ગયા છે ક્યાંક ક્યાંક. એમાંય પાછા વાલનું બીજ કાઢવું, આપણે બિલ ખણતા હાલી. હું કાલે પરમથી ચોપવાનું ચાલુ કરી દઈ. અમુક રાખી દીધા અહીંયા. શું થયું? શું હો આવી રીતે નાખેલું છે, જોઈ શકો છો. આ બારે પડી ગયું છે, બાજુ હોલ જ નથી કેમ થશે ને, બારે પડી ગયા છે જો. આવું થઈ ગયું છે જો ડીએપી. આવું આવે છે, ઘણું વ્હાઈટ આવે છે. આ છે ને ઇફકોનું છે, બીજું સરદારનું આવે છે, વ્હાઈટ ટાઈપના દાણા આવે છે. એક બાજુ 200 ગ્રામ છે, બીજી બાજુ 200 ગ્રામ છે. જો આવી રીતે નાખેલું છે. ડટાઈ જશે અમે, એટલે પાડું બધી લેવા માંડી જશે એને. આ બાજુ બધા ડટાઈ ગયા છે. ઘણા દિવસથી એમ તો ડીએપી નખાવી દે. આ માલને બહુ અસર કરશે. આજે કઈ તારીખ છે? 17 તારીખ છે ને. 27 કાં તો પછી 30 તારીખ સુધી આ આવશે માલ. એના માલની સાઈઝ જોજો તમે. આમાં બર્ડ્સ કેટલા છે જુઓ તો. 1 2 3 4 5 6 7 8 9. આ તો કદાચ ડ્રોપ થઈ જશે. 8 છે. આ બાજુ હશે અલગ વળી. વરસાદ આવી ગયો છે ને એકદમ ટાઈમ ઉપર, તો બહુ અસર કરી ગયું છે. આ છે ને જ્યારે ગ્રોથ કરતા હોય ને ત્યારે સાગરિકા ગોલ્ડ 20-20-13 અને ડીએપી 3 વસ્તુ સાથે નાખી દઈને પહેલું છાણિયું ખાતર નાખી દે, એટલે ઉપર આ નાખી દેવું. આ વખતે છે ને સેન્દ્રીય ખાતર ટ્રાય કરવું છે. 4 વર્ષથી છાણિયું ખાતર જ નાખી છે આપણે, એટલે સેન્દ્રીય ખાતર ટ્રાય કરવી જોઈએ. વાયર છે ને અહીંયાથી જો ઘૂસી જાય છે નીચે. અહીંયા 1.5 ફૂટ જેવો ખાડો છે, પછી ત્યાં નીકળે છે, દેખાય છે.
ત્યાંથી સીધો વળી બાજુ 1.5 ફૂટ જેવો ખાડો છે, ત્યાંથી પછી બાજુ નીકળી જાય છે. કાતર તો હજી માથે જ પડ્યું છે જો, એટલે હતું જ માથે, પછી દાટ્યું હતું આપણે બેડવાળા મશીનથી. એકદમ પરફેક્ટ છે. એઓને બધા થપ્પા થઈ ગયા નીચે. આ બધા ચોખ્ખા થઈ ગયા ને ફ્રૂટ બધા, એટલે ગ્રોથે સારું થઈ જશે એનામાં. કારણ કે એક વખત ફૂલડું મુરઝાઈ ગયું ને એટલે પછી એક દિવસ પછી એનું કોઈ કામ નથી. એ ખાલી વજન જ વધારે છે, બીજું કાંઈ કામ નથી કરતું. અઠવાડિયે પછી વરસાદ ના આવે તો સૂકીને એકદમ કાળું થઈ જાય. તમને પહેલાં બતાવે વિડીયોમાં. આમ તો છે ને આવા કામ પૂરા થઈ જાય એટલે ભાર ઉતરી જાય. કામ પૂરું થયું એટલે કદાચ એક વખત હાથ મારી દઈએ રાઉન્ડ અપનો વચ્ચે ઉપર તો હજી એવું નથી. આ જો બધું બળીને કેવું થઈ ગયું, જલ કે ખાખ હો ગયા. આજે અહીંયા છે ને બળવા માંડી ગયું છે. હવે આને એક હાથ જોઈએ છે. જો તો કેવા ને કેવા થપ્પા પડ્યા છે. હા છે ને ક્યાંક રહી જાય છે, નથી નીકળતું. નહીં નીકળી ગયો. આમ એકદમ ચીપચીપું હોય છે, મીઠી વાસ આવે છે, એકદમ આમ સડી જાય ને એવી. ગમે તો નહીં, પણ હવે ખેડૂત છીએ એટલે કામ તો કરવા પડે ને. આ રોટાવેટર આપણે ખેડેલું છે. કેવું રનવે જેવું ક્લિયર દેખાય છે. દેખાય છે ને? આ બાજુ પણ મારેલું છે જો. બહુ બાજુ તો પછી જાય નહીં. લાઈનો મને સરખી કરાવવી પડશે બધી. આ થઈ જાય એટલે લાઈનો સરખી કરાવી દે એવું હોય તો. એકદમ સરખી કરાવી દઈ. કાલે પાણી હલાવી દઈ. વરસાદ આવી જાય તો સારું, નહીં આવે તો કાલે સવારે ચાલુ કરી દઈ. પાણી જોઈ આવ્યો હજુમાં કેટલું છે. રાજને એ લોકો દબાવવાના છે. પોતે તો આજ આવ્યો નથી બુધથી. રાજ એના પપ્પા આવે છે, રમેશભાઈ. એ લોકો એ નાખવાના છે DAP. આપણે નાખી દઈએ એટલે થાય છૂટા. હવે ખાલી માલ લ્યો, પૈસા કમાવો. આવા જતો કેટલા બર્ડ્સ છે. નવા બર્ડ્સ ઘણા આવ્યા છે આનામાં. ચાલો આ છે ને ધામોરી ઘાસ, એ જતું નથી. ખબર નહીં શું છે. હવે બતાવું તમને કેવું આવે છે. ઝીણું ઝીણું આવે છે. આ રહ્યું જો. આ છે ને આ ઘાસ નથી જતું જો. બહુ અઘરી આઈટમ છે. અહીંયા ઓછું છે, ઉપર નથી બેડમાં, એટલે સારું છે. આવતા વખતે છે ને બેડ થોડાક પોળા કાઢવા છે. એમ ફૂટ અત્યારે જે ઓલું ચાલે છે ને ત્યાં કને કાઢી દઈશું. વચમાં પાણી જેવું નહીં એટલું છે. બાજુથી જઈને જવું પડશે. આ જો તો અહીંયા કેટલું થઈ ગયું છે. કાલે છાંટવી પડશે દવા. હમણાં ફ્લાવરિંગ આવ્યું છે. તોડાવતા નથી પણ તોડાવવા પડશે ફૂલડા બધા આ લોકોને પણ. મિસાઇલ સ્કેલ્પ બોમ્બ છે. સ્કેલ્પ બોમ્બ. પોતની હાલત જોઈને મજા નથી આવતી યાર. સફાઈ કરવા માટે કોઈ મળતા નથી. ઠાકોર લોકો બહુ રૂપિયા કહે છે. પોત તો ખાલી પડ્યો છે જો. કુછ ભી નહીં હે હોજ મેં. હા સાલો બાવળીઓ કઢાવવાનું છે. દેશી બાવળ વચ્ચે થાય છે. પવન લાગે છે આ બાજુથી. વરસાદ આવે રાતના તો આપણો મેળ પડી જાય, સારું થઈ જાય. 052 પણ એક વખત ડોઝ આપવાનો છે. હજી અઠવાડિયું 10 દિવસ થયા પહેલાં આપ્યો હતો. હવે એક ડોઝ વળી આપી દઈએ તો થોડુંક મજબૂત થઈ જાય. લાઈનો હમણાં થઈ જાય ને, લાઈનો સરખી કરાવી દઈએ બધી. તો ચાલો ત્યાં કહીએ ઓલું કરું, લાઈનો સરખી કરાવી દઈએ. નાળિયેરે છે તો ખરા થોડા થોડા કહેતું છે. તો ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ. આવજો.